દાંતા તાલુકાની પંચાયતની એક સીટ બિનહરીફ થઈ. દાંતા 7ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, ત્યારે દાંતા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર ભરત રાણા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ રાણાએ જણાવ્યું કે મેં સ્વૈચ્છિક રીતે ફોર્મ પરત ખેંચ્યું છે. કોઈના દબાણથી ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી. કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચીને ભાજપમાં જોડાયા છે. ભાજપ કાર્યાલય દાંતા ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. દાંતા ખાતે ઉત્સવનો માહોલ છે. મારું નામ ચિરાગભાઈ કાંજીભાઈ રાણા છે. દાંતા 7માંથી ફોર્મ ભરેલું હતું. હું કોંગ્રેસમાંથી ટિકિટ મળી હતી મને, પણ મેં રાજી ખુશી મેં ફોર્મ ખેંચી લીધું છે. કોઈ ધાક ધમકી નથી મારા જોડે. તો ફોર્મ પરત ખેંચ્યું છે આપે, તો કોઈ લોભ લાલચ ભાજપ પાર્ટી દ્વારા કે બીજી એવી તમને આપવામાં ના, આવી? કોઈ લોભ લાલચ નથી. પણ મને એવું લાગ્યું કે ભાઈ કોંગ્રેસમાં મારો વિકાસ નથી, એટલે મેં ભાજપ જોડી નાખ્યું. તો તમે આજથી ભાજપમાં સ્વૈચ્છિક જોડાઈ? હા, હું સ્વૈચ્છિક જોડાવું. કુમાર સ્વરૂપભાઈ રાણા, હું ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર દાંતા 7 તાલુકા પંચાયત. મારા સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, એમની રાજી ખુશી. હું બિનહરીફ જાહેર થયો. એમાં તમે કોને ફાળો આપશો? તમે મારી જનતાની, મારા વિસ્તારની, અને જેને મારા ફોર્મ પાછું ખેંચ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર, અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર, જેમ મારી પાર્ટીનો મને ખૂબ સાથ અને સહકાર છે.